હેલો વિદ્યાર્થી મિત્રો, મકાન મિલકતની આવકના ચેપ્ટરમાં અત્યાર સુધી આપણે ભાડે આપેલ મકાનની કરપાત્ર રકમની ગણતરી કઈ રીતે કરવી એની ચર્ચા લીધી. આજના લેક્ચરમાં વધુ બે સરસ સમ સાથે આપણે પ્રયત્ન કરશું કે બે મહત્ત્વના ટોપિક આવરી લઈએ. એટલે કે બેથી વધુ મકાન હોય અને એક મકાન સ્વરહેઠાણ માટે વપરાતું હોય અને બાકીના ભાડે આપેલા હોય તો કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી. અને બીજો એક સમ લેશું જેમાં મૂડીકૃત વ્યાજનો મહત્ત્વનો ટોપિક આવી જતો હોય. તો સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ 12 લઈએ છીએ. વિશ્વા 3 મકાન ધરાવે છે, જેની માહિતી નીચે મુજબ આપી છે. એમના 3 મકાન છે: તપ, ત્યાગ અને મમતા. એમાંથી તપ એમને રહેઠાણ માટે ભાડે આપેલું છે, ત્યાગ પણ એમને ભાડે આપેલું છે અને મમતા નામનું મકાન છે એ પોતે રહેણાંક માટે વાપરે છે, સ્વ વપરાશ માટે વપરાતું હોય. અને ઇન્ફોર્મેશન તરીકે તમને આપ્યું છે મ્યુનિસિપલ આકારણી, વાજબી ભાડું, મળવાપાત્ર ભાડું માસિક આપેલું છે, મ્યુનિસિપલ કરવેરા ચૂકવ્યા, બાંધકામ કે મરામત માટે લીધેલ લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી છે, મકાનનું વીમા પ્રીમિયમ આપણે ધ્યાનમાં લેતા નથી, બાંધકામ પૂરું થયા તારીખ આપેલી છે તો ખાસ જોઈ લેવી કયા વર્ષની તારીખ, ક્યારે બાંધકામ પૂરું થયું છે, બાંધકામ સમયગાળા દરમિયાન ચૂકવેલ વ્યાજ. હવે બાંધકામ સમયનું વ્યાજ એટલે શું કહીએ છીએ આપણે? મૂડીકૃત વ્યાજ. જે બાંધકામ પૂરું થયા તારીખના વર્ષમાં, એટલે કે ત્યારે પૂરી થતી 31 માર્ચ અથવા તો લોન પરત કરી હોય તે વર્ષ, ત્યારથી કરીને એ પાછલા વર્ષથી સ્ટાર્ટ કરીને એના પછીના 4 વર્ષ, આમ ટોટલ 5 ભાગમાં આપણે બાદ મળે છે. એટલે કે 1/5 ભાગ અહીંયા તપ મકાનમાં તો છે નહીં, ત્યાગ અને મમતામાં છે તો આનો 1/5 ભાગ આપણે બાદ મળે. મૂડીકૃત વ્યાજનો 1/5 ભાગ આપણે બાદ મળે, કારણ કે 2015થી અને 2016થી છે. અત્યારે આપણું ચાલુ પાછલું વર્ષ છે 2019-20, માટે 5 વર્ષ સુધી બાદ લઈ શકીએ અને એ 5 વર્ષમાં આપણું 2019-20 આવી જાય છે. એટલે આનો 1/5 ભાગ અને 1/5 ભાગ બાદ મળશે. જમીન મહેસૂલ અને વીમા પ્રીમિયમ એ ખર્ચા માટે સ્ટેન્ડર્ડ કપાત મળે છે, જેની ચર્ચા આગળના 2-3 લેક્ચરમાં આપણે લઈ ગયા છીએ કે એવા બીજા કોઈ ખર્ચા બાદ મળે નહીં. મકાન મરામત માટે લીધેલી લોનની પરત ચૂકવણી, લોનનું રીપેમેન્ટનું કોઈ આપણે બાદ કરવાનું આવતું નથી. એના પછી ઇન્ફોર્મેશન આપી છે ચાલુ વર્ષના 10 માસના ભાડાની રકમ તપ મકાનના ભાડુઆત પાસેથી મળેલ નથી. મહત્વનો ટોપિક. નહીં મળેલ ભાડું. તપ મકાનમાં જે ભાડુઆત છે એમને 10 માસનું ભાડું આપ્યું નથી. તપ મકાનના નાદાર ભાડુઆતે 29/2/2020ના રોજ મકાન ખાલી કરી નાખ્યું છે. એક તો નહીં મળેલ ભાડું તો જ બાદ મળે, જેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં બી લીધી હતી. નહીં મળેલ ભાડું તો જ બાદ મળે જો એ ભાડું ઉઘરાવવા માટે માલિકે પૂરતા પ્રયત્ન કર્યા હોવા જોઈએ, અને બીજું કે એ મકાન ભાડુઆતને 10 માસનું ભાડું ના આપ્યું હોય તો પછી એ મકાન આપણે ભાડુઆત પાસે ખાલી કરાવવા માટે પ્રયત્ન કરેલા હોવા જોઈએ, તો જ એ નહીં મળેલ ભાડું બાદ કરવા મળે. ત્યાર પછી તે મકાન ખાલી રહેલ છે, એટલે 29/2/2020ના એ મકાન ખાલી કરીને ગયો છે ભાડુઆત, એટલે કે ફેબ્રુઆરીના એન્ડમાં, અને માર્ચ મહિનામાં એ મકાન ખાલી રહ્યું છે. એટલે તપ મકાનની કેલ્ક્યુલેશન વખતે વાર્ષિક મૂલ્યની ગણતરી, ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી વખતે ધ્યાનમાં લેવું. આકારણી વર્ષ 2020-21 માટે વિશ્વાની મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળની કરપાત્ર આવકની ગણતરી કરો. હવે અહીંયા ટોપિક આવ્યો છે એટલે યાદ દેવડાવી દઉં. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ સમ તરીકે આપેલો હતો દાખલા નંબર 6. એમાં પણ આ ટોપિક આવી જતો હતો કે વસૂલ નહીં થયેલ ભાડું 3500 રૂપિયા. દાખલા નંબર 6માં તમને આપેલું છે કે આટલું ભાડું વસૂલ નથી થઈ શક્યું. કસૂરવાર ભાડુઆતે મકાન ખાલી કર્યું નથી અને ખાલી કરાવવા માટે કોઈ પગલાં પણ લીધા નથી. જો આવી સિચ્યુએશન હોય તો એ બાદ કરવા મળે નહીં. આપણે જેમ ગ્રોસ વાર્ષિક મૂલ્યની કેલ્ક્યુલેશન વખતે સ્ટેપ નંબર 2માં આપણે શું કરીએ છીએ? મળેલ કે મળવાપાત્ર ભાડામાંથી આપણે બાદ કરતા હોઈએ છીએ નહીં વસૂલ થયેલ ભાડું. પણ એના માટે કેટલીક શરતો છે. આવકવેરાવાળાને એ સંતોષકારક જણાય કે આ બરાબર રીતે પાલન થયું છે. કોઈ ભાડુઆત તમને ભાડું નથી આપતો અને છતાં બી તમે એમને મકાન રહેવા માટે કન્ટિન્યુ આપો છો, તો એવી સિચ્યુએશન હોય તો
બાદ કરવા મળે નહીં. એટલે અહીંયા આ સિચ્યુએશનમાં બાદ ન કરવા મળે. કસૂરવાર ભાડુઆત પાસે મકાન ખાલી પણ કરાવ્યું નથી અને ખાલી કરાવવા માટે કોઈ પગલાં પણ લીધા નથી, તો આ તમને બીજા સ્ટેપમાં બાદ કરવા મળે નહીં. અત્યારે આપણા દાખલામાં કીધું છે કે તપ મકાનના ભાડુઆત પાસેથી 10 માસનું ભાડું ન મળ્યું એટલે આવ્યું છે, તો આપણે સ્ટેપ નંબર 2માં મળેલ કે મળવાપાત્ર ભાડામાંથી આપણે એ રકમ બાદ કરશું. કરી નાખીએ કેલ્ક્યુલેશન. હવે મેઇન વિગત આ દાખલાનું આજનો ટોપિક મારે નવો લેવાનો થાય છે એ છે સ્વ વપરાશનું મકાન હોય તો કઈ રીતે. એના સિવાયની આગળની ચર્ચા આપણે કરેલી છે અને મૂડીકૃત વ્યાજનો નવો ટોપિક નથી, એ આપણે અગાઉ પણ ચર્ચા કરી છે, છતાં ત્યાં ધ્યાન રાખવું. આપણે પહેલે ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેલ્ક્યુલેટ કરીએ છીએ તપ અને ત્યાગ મકાન માટે. તપ મકાન માટે સ્ટેપ નંબર 1, મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું એ રીતે જ કરી નાખીએ છીએ તપ અને ત્યાગનું, એટલે એ રીતે બધા સ્ટેપ ફરીથી લખવા પડે નહીં અને એટલો આપણો વિડીયો પણ લાંબો થાય નહીં. મ્યુનિસિપલ આકારણી પહેલે તપનું કેલ્ક્યુલેટ કરી લઈએ છીએ 90,000 અને વાજબી ભાડું 96,000. આ બે પૈકી જે વધુ રકમ હોય તે, એટલે કે 96,000 ને આપણે સરખાવીએ છીએ સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે. સ્ટાન્ડર્ડ રેન્ટ આ સમમાં તમને આપ્યું નથી, તો આપણું આ બે પૈકી ઓછી રકમ પર શું આવશે? 96,000. સ્ટેપ નંબર 2, મળેલ કે મળવાપાત્ર ભાડું તમને આપેલું છે માસિક 10,000 લેખે, એટલે 12 મહિનાનું આપણું થાય 1,20,000. એમાંથી આપણે બાદ કરીએ છીએ માલિકે ચૂકવેલ ખર્ચ, જે આ દાખલામાં છે નહીં, અને નહીં વસૂલ થયેલ ભાડું. જે આપણે હમણાં જ રકમ વાંચી ત્યારે કીધું હતું કે તપ મકાનમાં 10 મહિનાનું ભાડું મળ્યું નથી, એટલે 10,000 ગુણ્યા 10 માસ, 1 મહિનાનું 10,000 ભાડું, એવા 10 માસનું ભાડું મળ્યું નથી, એટલે 1,00,000 માઇનસ કરી નાખીએ એટલે સ્ટેપ 2ની રકમ આપણે મળશે 20,000. સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 3 છે આપણું સ્ટેપ 1 અને સ્ટેપ 2 પૈકી વધુ હોય તે રકમ. 96,000 અને 20,000 પૈકી વધુ રકમ છે આપણી 96,000, જે તમારી સ્ટેપ 3ની રકમ થશે. સ્ટેપ નંબર 4, સ્ટેપ 3ની રકમ માઇનસ વેકેન્સી સમયનું ભાડું. મકાન ખાલી રહ્યા સમયનું ભાડું તમને આપેલું છે. તપ મકાનમાં કીધું હતું કે 29/2/2020ના આપણે નાદાર ભાડુઆત, જે 10 મહિનાનું ભાડું નથી આપતા, એ ભાડુઆતને મકાન ખાલી કરાવ્યું છે અને ત્યાર પછી આ મકાન ખાલી રહ્યું છે, એટલે 29/2 પછી ખાલી રહ્યું, એટલે કે માર્ચ મહિનામાં એ મકાનનું ખાલી રહ્યું છે, તો 1 મહિનાનું ભાડું 10,000 મળશે નહીં, એટલે આપણને મળશે 86,000 ગ્રોસ વાર્ષિક મૂલ્ય. સ્ટેપ 4ની છેલ્લી ચોખ્ખી રકમ આપણા માટે થાય ગ્રોસ વાર્ષિક મૂલ્ય. સેમ વે આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ છીએ ત્યાગ મકાન માટે. એના માટેની ઇન્ફોર્મેશન આપી છે આપણે મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય 20,000, વાજબી ભાડું આપ્યું છે 26,000, બે પૈકી વધુ રકમ એટલે કે 26,000. સ્ટાન્ડર્ડ રેન્ટ આ દાખલામાં આપેલું નથી, એટલે સ્ટેપ 1ની જ રકમ થશે આપણી 26,000 રૂપિયા. સ્ટેપ નંબર 2, મળેલ કે મળવાપાત્ર ભાડું તમને આપેલું છે મળવાપાત્ર ભાડું માસિક 2,000 રૂપિયા, ત્યાગ મકાનમાં કીધું છે 2,000,
એટલે આપણું 2000 ગુણ્યા 12 લેખે આવશે 24,000 રૂપિયા મળેલ કે મળવાપાત્ર ભાડું 24,000 માઇનસ નહીં વસૂલ થયેલ ભાડું આપણે આમાં કંઈ છે નહીં, તપ મકાનમાં જ હતું જે આપણે માઇનસ કર્યું હતું. એટલે સ્ટેપ 2ની રકમ જ આપણી કેટલી આવશે? 24,000. સ્ટેપ નંબર 3, સ્ટેપ 1 અને સ્ટેપ 2 પૈકી વધુ હોય તે રકમ એટલે 26,000 અને 24,000 બે પૈકી વધુ રકમ એટલે 26,000 સ્ટેપ 3ની રકમ. સ્ટેપ 4ની રકમમાં આવશે આપણું સ્ટેપ 3ની રકમ 26,000 માઇનસ મકાન ખાલી રહ્યા સમયનું ભાડું ત્યાગ મકાનમાં છે નહીં એટલે તમારું 26,000 સ્ટેપ 3ની રકમ જ ગ્રોસ વાર્ષિક મૂલ્ય થશે. ક્લિયર? આટલું કેલ્ક્યુલેશન કર્યા પછી આપણે આવી જઈએ છીએ પત્રકમાં. જેમ આપણે પત્રક બનાવીએ છીએ એમ ત્રણેય મકાનનું બનાવીએ છીએ. મેઇન વિગત અહીંયા છેલ્લું મકાન છે મમતા નામનું મકાન, એની કેલ્ક્યુલેશન નવો ટોપિક તમારા માટે છે. તપ મકાનમાં આપણે શું કરશું? ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપણે કેલ્ક્યુલેટ કરી આવ્યા હમણાં 86,000. 3 મકાન છે એટલે અંદરની કોલમમાં લખીએ છીએ માઇનસ સ્થાનિક વેરા. સ્થાનિક વેરા તમને સમમાં આપ્યા છે. મ્યુનિસિપલ કરવેરા ચૂકવેલ અને ચૂકવેલ હોય તો જ બાદ મળે, બરાબર? એટલે 18,000 તમને તપ મકાનમાં આપ્યા છે. બાદ કરીએ એટલે આપણે મળશે 68,000 ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. એમાંથી બાદ કરશું ખાસ કપાતો. સ્ટાન્ડર્ડ કપાત આપણને મળે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% લેખે 68,000 ગુણ્યા 30% અને લોનનું વ્યાજ લોનના વ્યાજમાં તમને કીધું છે બાંધકામ કે મરામત માટે લીધેલ લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો પણ આપણે બાદ મળે. બાંધકામ માટેની લોનનું વ્યાજ આપણે 4,000 છે એ બાદ કરશું. તેમજ બાંધકામ મરામત માટે લીધેલ લોનનું વ્યાજ બાદ કરશું. તે ઉપરાંત મૂડીકૃત વ્યાજનો ટોપિક હતો પણ તપ મકાનમાં છે નહીં એટલે આપણે ખાલી 4,000 બાદ કરશું. $68,000 ચોખ્ખું વાર્ષિક મૂલ્યમાંથી આ બંને રકમ કપાતો બાદ કરી નાખશું 20,400 અને 4,000 એટલે મળશે 43,600 લખશું 12ની કોલમમાં. સેમ વે આપણે કેલ્ક્યુલેશન કરશું ત્યાગ મકાન માટે. ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપણને આપેલું છે. કેલ્ક્યુલેશન કરીને આપણે લઈ આવ્યા છીએ 26,000. એમાંથી સ્થાનિક વેરા બાદ કરશું. હવે સ્થાનિક વેરા ટકામાં હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એમ કરતા હોય છે ગ્રોસ વાર્ષિક મૂલ્ય 26,000ના ટકા, પણ એમ નહીં. અહીંયા તમને આપેલું છે મ્યુનિસિપલ કરવેરા ચૂકવેલ 10%. મ્યુનિસિપલ કરવેરા 10% કોના 10%? મ્યુનિસિપલ આકારણી મુજબ જે મૂલ્ય હોય એના ટકાવારી ગણાય. એટલે 20,000ના 10% લેખે 2,000 આપણા શું થશે? સ્થાનિક કરવેરા. આ ટોપિક પણ આગળ આવ્યો નથી એટલે ધ્યાન રાખશો. ઘણા વિદ્યાર્થીઓ 10% કરે છે 26,000ના 10% લેખે, પણ નહીં. મ્યુનિસિપલ કરવેરાની ટકાવારી આપેલી હોય તો મ્યુનિસિપલ આકારણી મુજબ જે મૂલ્ય આવ્યું એની ટકાવારી લેવી. એટલે આપણને મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 24,000. એમાંથી આપણે માઇનસ કરશું ખાસ કપાતો. સ્ટાન્ડર્ડ કપાત માઇનસ કરશું ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% લેખે. તેમજ લોનનું વ્યાજ આપણે મરામત માટે લોનનું વ્યાજ કીધું છે 6,000 અને
મૂડીકૃત વ્યાજ. મૂડીકૃત વ્યાજ એટલે બાંધકામ સમયગાળો, જ્યારે બાંધકામ ચાલુ હતું એ સમયનું વ્યાજ હોય એ સમયગાળા દરમિયાન બાદ નથી કરતા, બાંધકામ પૂરું થાય પછી 5 વર્ષોમાં એને બાદ લઈએ છીએ. એટલે અહીંયા બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ વ્યાજ છે 10,000, એનો 1/5 ભાગ આપણે બાદ લેશું. આ ધ્યાન રાખજો, બાંધકામ સમય પૂરો થયો એના પછી 5 વર્ષોમાં આપણે બાદ લઈએ છીએ. 2015 અને 16 છે એટલે આપણે અહીંયા લઈ લઈએ છીએ. પણ એના મેઇન ટોપિક આપણે એ ધ્યાન રાખજો. અહીંયા તો મેં તમને કીધું ઓલરેડી એટલે ખ્યાલ છે, પણ આગળ જે દાખલાઓ આવશે ત્યાં મિસ્ટેક કરાવે એવો ટોપિક કદાચ લોનનું વ્યાજ જ છે, તો દરેક દાખલામાં એમાં ખાસ ધ્યાન રાખવું. 1/5 એટલે 2000, 24,000ના 30% એટલે 7200, અને વ્યાજ 6,000 અને 2,000 પણ માઇનસ કરશું એટલે આપણે મળશે 8,800. 12ની કોલમમાં લખી દઈશું. અને હવે આવે છે અગત્યનો ટોપિક, ત્રીજું મકાન છે મમતા નામનું મકાન, એ એમને આપ્યું છે ભાડે નહીં પણ સ્વરહેઠાણ માટે વાપર્યું છે. તપ અને ત્યાગ મકાન ભાડે આપેલા હતા, મમતા નામનું મકાન સ્વ વપરાશ માટે. આજનો નવો ટોપિક આ છે. હવે પોતાના માટે વપરાતું મકાન હોય એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણવાનું હોતું નથી. એમાં આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 ગણીએ છીએ અને એમાંથી ફક્ત લોનનું વ્યાજ બાદ મળે છે. યાદ રાખીએ, સ્વરહેઠાણ માટે વપરાતા મકાનનું એટલે કે અંગત વપરાશ માટે જે વપરાય એ મકાન માટે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 ગણાય. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 ગણાય. હવે મેઇન વસ્તુ અહીંયા આવે છે, ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 ગણાય. દેટ મીન્સ સ્થાનિક વેરાની ચર્ચા પણ આપણે અંગત રહેઠાણના મકાનમાં લેવાની નથી. ફક્ત અને ફક્ત એમાં સ્ટાન્ડર્ડ કપાત પણ મળે નહીં, ફક્ત અને ફક્ત લોનનું વ્યાજ જ બહાર મળે. એટલે આપણે કરશું લોનનું વ્યાજ માઇનસ કરશું. લોનના વ્યાજમાં આપણે મરામત માટે લીધેલ લોનનું વ્યાજ આપેલું છે 3,000, અને મૂડીકૃત વ્યાજ ઓલરેડી આપણે હમણાં ચર્ચા લીધી. સ્વરહેઠાણના મકાનમાં તમને બાંધકામ કે મરામત માટે લીધેલ લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી છે તો પણ 3,000 માઇનસ મળશે, અને બાંધકામ સમયગાળા દરમિયાનનું મૂડીકૃત વ્યાજ ટોટલ છે 12,000, એટલે એનો 1/5 ભાગ પણ બાદ મળશે, કારણ કે એનું બાંધકામ પૂરું થયું છે 2016માં, એટલે હજી બાદ મળશે 2,400 રૂપિયા. આ બંને માઇનસ થશે. હવે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 ગણશું અને એમાંથી લોનનું વ્યાજ બાદ કરશું, એટલે કમ્પલસરી અંગત રહેઠાણના મકાનની કે સ્વરહેઠાણના મકાનનું કરપાત્ર ખોટ જ આવશે કમ્પલસરી દરેક દાખલામાં. એટલે અહીંયા આપણે માઇનસ કરશું 5,400. 12ની કોલમમાં 5,400 માઇનસ. અને હવે વિશ્વાની ટોટલ મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરી લઈએ તો તપ મકાનમાં એમને 43,600ની કરપાત્ર આવક આવે છે. ત્યાગ મકાનમાં એમની આવે છે 8,800 માઇનસ 5,400 કરપાત્ર ખોટ એમના સ્વરહેઠાણના મકાનની, એટલે તમારી કુલ કરપાત્ર આવક આવશે એમની 47,000 રૂપિયા. મકાન મિલકતની કરપાત્ર આવક 47,000 નેટ. ક્લિયર? અહીંયા નવો ટોપિક હતો, સ્વરહેઠાણનું મકાન હોય ત્યારે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 ગણવું. દેટ મીન્સ અહીંયા ગ્રોસ વાર્ષિક મૂલ્ય 0 નથી, એટલે કે સ્થાનિક વેરાની ચર્ચા પણ તમારી સ્વરહેઠાણમાં મકાનમાં આવે નહીં. પછી એ ચૂકવેલ છે, ચૂકવવાના બાકી છે, એવી કોઈ પણ ઇન્ફોર્મેશન તમને આપી હોય જેથી તમે ભૂલ કરો, પણ ધ્યાન રાખજો સ્ટાર્ટ જ ક્યાંથી થશે? ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0, અને એમાંથી ફક્ત અને ફક્ત લોનનું વ્યાજ જ બાદ મળશે. અને અહીંયા મૂડીકૃત વ્યાજ ઓલરેડી આપણે સમજી ગયા કે 12,000 હતું અને એમાંથી 1/5 ભાગ. પણ આવતા જે લેક્ચર્સ લઈશું એમાં તમારો સૌથી મહત્ત્વનો ટોપિક છે સ્વરહેઠાણનું મકાન કોને ધારવું
અને બીજું મૂડીકૃત વ્યાજની ગણતરી કઈ રીતે કરવી. આજના લેક્ચરમાં હજી આપણે એક સમ લઈએ છીએ. ઉદાહરણ 16. સાવ નાનકડો દાખલો પણ મૂડીકૃત વ્યાજનો મહત્વનો ટોપિક આવી જાય છે. CIPCCમાં આ ટાઈપનો સમ પૂછાયેલો છે, એટલે ધ્યાન રાખજો. રકમમાં ખાસ ધ્યાન દેશો એટલે મૂડીકૃત વ્યાજનો કયો નવો ટોપિક છે એ તમને રકમ વંચાતી હોય ત્યારે ધ્યાન જવું જોઈએ. શ્રી અની માલિકીનું ધંધા માટે ભાડે આપેલું મકાન છે, જેનું બાંધકામ તારીખ 31મી માર્ચ 2018ના રોજ પૂરું થયું હતું. આ અંગે તેમણે મિત્ર પાસેથી 1 ઓગસ્ટ 2017ના રોજ વાર્ષિક 15% વ્યાજના દરે 15 લાખની લોન લીધી હતી. આ 3 લાઈન ઇમ્પોર્ટન્ટ. મૂડીકૃત વ્યાજ સમજાવવા માટે આ સમ માટે આ 3 લાઈન ઇમ્પોર્ટન્ટ. તમને એમ થશે 2018માં તો બાંધકામ પૂરું થઈ ગયું છે, બરાબર ને? પણ છતાં પણ નવો ટોપિક ધ્યાન રાખજો. અહીંયા છે, આ મકાન માસિક 40,000ના ભાડાથી ભાડે આપેલ છે. પાછલા વર્ષ 2019-20 દરમિયાન આ મકાન અંગે વર્ષ 2018-19ની બાકી અને 2019-20ના ચાલુ વર્ષના મ્યુનિસિપલ ટેક્સની કુલ રકમ 18,000ની રકમો ચૂકવી હતી. આપણે ધ્યાન છે ત્યાં સુધી મ્યુનિસિપલ ટેક્સ, સ્થાનિક કરવેરા પાછલા વર્ષોના પણ ચૂકવ્યા હોય તો પણ બાદ મળે. જેટલા વર્ષોના ચૂકવીએ એટલા બાદ મળે, એટલે કુલ 18,000 પૂરેપૂરું બાદ મળશે. આકારણી વર્ષ 2020-21 માટે શ્રી અની મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરો. હવે કેલ્ક્યુલેશન કરીએ એ દરમિયાન ધ્યાન રાખીએ કે અહીંયા ગ્રોસ વાર્ષિક મૂલ્યને લગતી બીજી કોઈ ઇન્ફોર્મેશન છે નહીં. મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય, વાજબી ભાડું, સ્ટાન્ડર્ડ રેન્ટ એવું કંઈ પણ છે નહીં વસૂલ થયેલ ભાડાની પણ કોઈ ઇન્ફોર્મેશન નથી. મકાન ખાલી રહ્યા સમયનું સમય પણ આપેલો નથી. એટલે મળવાપાત્ર ભાડું સ્ટેપ 2ની રકમ જ આપણી ગ્રોસ વાર્ષિક મૂલ્ય થાય. એટલે આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેલ્ક્યુલેટ કરવા જવું પડશે નહીં. આ મકાન માસિક 40,000ના ભાડાથી ભાડે આપેલું છે, એટલે આપણે ત્યાંથી કેલ્ક્યુલેશન ડાયરેક્ટ પત્રકમાં કરશું. શ્રી અની મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક પાછલું વર્ષ અને આકારણી વર્ષ લખવાનું ભૂલાય નહીં. ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપણે કીધું છે 40,000ના ભાડાથી મકાન ભાડે આપ્યું છે, એટલે 40,000 ગુણ્યા 12, 12 ચોક 48 એટલે 4,80,000 ગ્રોસ વાર્ષિક મૂલ્ય. સ્થાનિક વેરા બંને વર્ષના થઈને પાછલા વર્ષના અને ચાલુ વર્ષના જેટલા પણ ચૂકવ્યા હોય બધા બાદ મળે, એટલે 18,000 બાદ મળશે. $4,62,000 આપણે મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. એમાંથી ખાસ કપાતો તરીકે માઇનસ કરશું સ્ટાન્ડર્ડ કપાત, ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%, $1,38,600 અને લોનનું વ્યાજ. આ દાખલાનો મહત્વનો ટોપિક લોનનું વ્યાજ. હવે તમને કીધું હતું ઉપર પહેલે જ કે મકાન બાંધકામ માટે એમને 31 માર્ચ 2018ના રોજ મકાનનું બાંધકામ પૂરું થઈ ગયું છે અને એમને એ મકાન બંધાવવા માટે 1 ઓગસ્ટ 2017ના રોજ મિત્ર પાસેથી 15 લાખની લોન 15%ના વ્યાજે લીધેલ હતી. એટલે તમે કેલ્ક્યુલેશન કરશો 15 લાખ ઉપર દર વર્ષે જ્યાં સુધી લોનનું રીપેમેન્ટ ન થાય, મિત્રને આપણે 15 લાખ પાછા ના આપી દઈએ ત્યાં સુધી આપણે દર વર્ષે 15% લેખે વ્યાજ ચૂકવવું પડે. એટલે આપણે કરશું લોનનું વ્યાજ 2019-20ના વર્ષનું 15 લાખ ઉપર 15% લેખે $2,25,000. આટલું તો બધા જ કરી આવશે.
પરંતુ ભૂલ ક્યાં થાય કે અહીંયા મૂડીકૃત વ્યાજ છે જે ડાયરેક્ટલી આપેલું નથી, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એને ધ્યાનમાં લે નહીં. પણ જ્યારે બાંધકામની તારીખો આપેલી હોય ત્યારે તમારે જોઈ લેવાનું કે આવો કોઈ ટોપિક અંદર છે કે નહીં. બાંધકામની તારીખોને ખાસ ધ્યાનમાં લેશું. અત્યાર સુધી જે દાખલા ગણ્યા એ સાદા દાખલા હતા, એટલે એમાં કોઈ ટોપિક આવતો નહોતો, અને આવે તો હું તમને કહી દઉં છું એટલે વાંધો ના આવે. પણ નેક્સ્ટ લેક્ચરથી આપણે જ્યારે આવા ટોપિક હોય એટલે એમાં કાંઈક તો ટોપિક હોય જ, બરાબર ને. એટલે મેઇન વસ્તુ સીએ ઇન્ટરમાં CIPCCમાં પૂછાયો છે તો કંઈક ટોપિકવાળો જ સમ હોય. એટલે મૂડીકૃત વ્યાજ તમને ડિરેક્ટલી આપેલું હોય તો તમે ગુણ્યા 1/5 કરીને 1/5 ભાગ બાદ લઈ લેતા હતા. પણ અહીંયા ડિરેક્ટલી ના આપ્યું હોય ત્યારે તમે મિસ્ટેક કરતા હો છો, તો એ ધ્યાન રાખવું. આપણે મિત્ર પાસેથી લોન લીધી છે 1 ઓગસ્ટ 2017 અને બાંધકામ પૂરું થયું છે 31 માર્ચ 2018. 1 ઓગસ્ટ 2017 લોન લીધી અને બાંધકામ પૂરું થયું છે 31 માર્ચ 2018 રોજ. હવે માર્ચમાં બાંધકામ પૂરું થયું એટલે આ બાંધકામ સમયગાળા દરમિયાનનું જે વ્યાજ છે એ 15 લાખ ઉપર કેટલું થાય? મૂડીકૃત વ્યાજ થાય. બાંધકામ સમયગાળાનું વ્યાજ, જેને આપણે શું કહીએ છીએ? મૂડીકૃત વ્યાજ. 15 લાખ ઉપર 15% લેખે આપણે કેટલા માસનું? તો કે 2017માં ઓગસ્ટથી અને માર્ચ 2018 સુધી, એટલે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 5 મહિના 2017ના અને 3 મહિના 2018ના, એટલે ટોટલ 8 માસનું વ્યાજ 15 લાખ ઉપર 15% લેખે 8 માસનું વ્યાજ કેલ્ક્યુલેટ કરીએ તો આપણું થાય 1,50,000. 1,50,000. આને કહેવાય બાંધકામ સમયગાળાનું વ્યાજ, એટલે કે મૂડીકૃત વ્યાજ. જે આપણે બાંધકામ પૂરું થઈ એ આનું વર્ષની 31મી માર્ચ જે છેલ્લી આવતી હોય એ 31મી માર્ચ, એવું જરૂરી નથી કે 31મી માર્ચના જ બાંધકામ પૂરું થાય. તો જે વર્ષે બાંધકામ પૂરું થયું છે એ વર્ષની 31મી માર્ચ અને લોન રીપેમેન્ટનો સમયગાળો આપ્યો હોય તો એ બેમાંથી જે વહેલી આવે એ તારીખથી કરીને સળંગ 5 વર્ષમાં આપણે બાદ લેવાનું થાય. એટલે 2018માં બાદ લીધું હશે, 2019, અને આપણું અત્યારે પાછલું વર્ષ છે 19-20, એ આના પછીના 5 વર્ષોમાં આવે છે. એટલે આપણે આ વર્ષે મૂડીકૃત વ્યાજ પણ બાદ કરવું પડે. જ્યાં સુધી લોન રીપેમેન્ટ નહીં થાય ત્યાં સુધી આપણે દર વર્ષે 15 લાખ ઉપર 15% વ્યાજ તો દેશું જ મિત્રને, જ્યાં સુધી લોન પરત ના આપીએ ત્યાં સુધી. પણ મૂડીકૃત વ્યાજ એટલે કે જ્યાં સુધી બાંધકામનો સમયગાળો ચાલુ હતો એ સમયગાળાનું વ્યાજ આપણે 5 સરખા હપ્તામાં બાદ લઈએ છીએ. અને 5 સરખા હપ્તા કયા એ તારીખો ખાસ ધ્યાન રાખવી. તો આપણે 2018માં બાંધકામ પૂરું થયું એના પછી 5 વર્ષોમાં લઈએ તો 2019-20નું આપણું પાછલું વર્ષ આવે છે. એટલે આપણે બાદ લેશું 15 લાખ પર 15% લેખે 8 માસનું વ્યાજ, એટલે આપણે મળ્યું હતું 1,50,000. પણ મૂડીકૃત વ્યાજ 1,50,000 થયું, બરાબર ને. આપણે પૂરેપૂરું બાદ નથી લેવાનું, એ 5 સરખા હપ્તામાં બાદ લેવાનું છે. એટલે આપણે કરશું ભાગ્યા 5, એટલે મળશે 30,000. મૂડીકૃત વ્યાજ ચાલુ વર્ષે બાદ લેશું 30,000. આ દાખલાનો મહત્વનો ટોપિક. ક્લિયર? ધ્યાન રાખશો. બધી જ કેલ્ક્યુલેશન આવી ગઈ છે. આપણે સ્ટાન્ડર્ડ કપાત 1,38,600 પ્લસ 2,25,000 વ્યાજ અને 30,000 મૂડીકૃત વ્યાજ, આમ ટોટલ આવે છે. 12ની કોલમમાં લખી નાખીએ 3,93,600 રૂપિયા. 4,62,000માંથી માઇનસ કરી નાખીએ એટલે આપણને મળશે 68,400, જે આપણા SSC છે એમની કરપાત્ર આવકની રકમ. ક્લિયર? આજનો નવો ટોપિક સ્વરહેઠાણનું મકાન હોય ત્યારે એને પહેલે આપણે શું કરીએ છીએ, આગળના દાખલામાં લીધું એ
ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 ગણવું અને ફક્ત એમાંથી લોનનું વ્યાજ બાદ કરવું અને કમ્પલસરી એની કરપાત્ર ખોટ જ આવશે. અને પછી આપણે દાખલો લીધો, એમાં મહત્ત્વનો ટોપિક બાંધકામ સમયગાળો આપ્યો હોય, બાંધકામ પૂરું થયા તારીખ આપી હોય એટલે જોઈ લેવું કે મૂડીકૃત વ્યાજનો ટોપિક છે કે કેમ. બાકી આ તો તમને લાઇટ થઈ જશે, પણ મૂડીકૃત વ્યાજનો મહત્ત્વનો ટોપિક ક્યારે હોય? જ્યારે બાંધકામ તારીખ આપેલી હોય ત્યારે ચેક કરી લેવું. ક્લિયર? થેન્ક યુ સો મચ.